ભગવાન શિવ કહે છે, જેમ મનુષ્યોમાં માંગલિક દોષ હોય તેઓ કરો આ એક ઉપાય, બધું ઠીક થશે. ભગવાન શિવના વચનો સદા સત્ય સાબિત થાય છે. જેમના આશીર્વાદથી વિશ્વ ચાલે છે, જેમના ત્રિનેત્રથી અંધકાર નાશ પામે છે, તે ભોળેનાથ કહે છે કે જો કોઈ મનુષ્યના કુંડળીમાં માંગલિક દોષ હોય તો તેને ડરવાની જરૂર નથી. કારણ કે એક એવો ઉપાય છે જે ડિમાન્ડ દૂર કરી શકે છે, તમારા લગ્ન જીવનમાં સુખ શાંતિ લઈ આવી શકે છે. ખૂબ લોકોને લાગે છે કે માંગલિક દોષ કોઈ શાપ છે, જીવનભરનું બંધન છે. પરંતુ શિવ ભક્તો માટે કોઈ દોષ અડચણરૂપ નથી રહેતું. શિવજી કહે છે, જે મારા શરણમાં આવે છે અને ભક્તિથી ઉપાય કરે છે, તેનું જીવન હું જાતે સરળ બનાવું છું. આજે આપણે જાણીશું એવો એક ખાસ ઉપાય જે ભગવાન શિવના આશીર્વાદથી માંગલિક દોષને શાંત કરીને શુભ સંયોગો જમાડે છે. આવો મિત્રો, આજના આ ભાગ્ય બદલનાર રહસ્યમય વિષયમાં ઉતરીએ, જ્યાં શાસ્ત્રો અને શિવતત્વના સંયોગથી તમને મળશે એક એવું અખૂટ તાત્કાલિક ઉપાય જે તમારા જીવનની દરેક વૈવાહિક અડચણને શાંત કરી શકે છે. બસ જરૂર છે તો માત્ર શ્રદ્ધાની, નિયમની અને ભોળેનાથના ચરણોમાં પૂર્ણ વિશ્વાસની. નમસ્તે મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે. મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે, તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. ઘણા લોકો પોતાના જીવનમાં લગ્નમાં આવતી વિલંબ, ઘરના તકરાર અને મનમાં થતી અશાંતિને પોતાનું નસીબ કહીને ટાળી દે છે. પરંતુ વાસ્તવમાં આ બધાનું એક મોટું કારણ હોઈ શકે છે, મંગલદોષ. હા મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગલદોષ એવા ગ્રહદોષો પૈકી એક છે જે જીવનમાં અનેક વિઘ્નો લાવી શકે છે, ખાસ કરીને લગ્ન જીવનમાં. પણ શું તમે જાણો છો કે ભગવાન શિવે પોતે પોતાના એક ભક્તને આ દુષ્પ્રભાવથી મુક્ત થવાનો દિવ્ય માર્ગ બતાવ્યો હતો? આજની આ સુંદર કથા એ બતાવે છે કે શ્રદ્ધા અને ભક્તિથી કેમ કોઈપણ દોષને શાંત કરી શકાય છે. મિત્રો, જો આપને ભગવાન શિવમાં અઢળક શ્રદ્ધા છે તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો. ભગવાન શિવના આશીર્વાદથી જે વ્યક્તિ આ વિડિયો જોશે અને પોતે હર હર મહાદેવ ભક્તિથી લેખશે, તેનું જીવન શાંતિ, પ્રેમ અને સુખથી ભરાઈ જશે. આ કથા છે પ્રાચીન કાળની. ત્યારે ઉજ્જૈન નગરમાં રહેતો હતો રાઘવ નામનો એક યુવાન. પોતે અત્યંત ભક્તિભાવથી ભગવાન શિવની ઉપાસના કરતો. દરેક સોમવારે મંદિરમાં જઈને અભિષેક કરવો, મંત્રોચ્ચાર કરવો એ તેનો નિયમ હતો. પણ જીવનમાં એક વ્યથા તેને સતત તકલીફ આપતી, લગ્ન ટળતા રહેતા. કોઈક વખત સારું સંબંધી મળતું પણ અંતિમ સમયે સંબંધ તૂટી જતો. ક્યારેક તો લગ્નની તારીખ નજીક આવે ત્યારે કોઈ અજાણી બાધા ઊભી થતી. ઘરના લોકો પણ ચિંતિત હતા. અનેક સાધુઓને બતાવ્યું, યજ્ઞ કરાવ્યા, રત્ન પહેરાવ્યા, પણ કોઈ અસર ન પડી. અંતે લોકોએ કહી દીધું કે રાઘવ મંગલદોષી છે. આ બધાથી વ્યથિત થઈને એક દિવસ રાઘવ મહાકાલેશ્વર મંદિર પહોંચી ગયો. શિવલિંગ સામે બેસીને ધીરે ધીરે રડવા લાગ્યો. આંખોમાં વેદના હતી, છાતીમાં એકલતાનું ભાન. રાઘવે કહ્યું, હે ભોળેનાથ, જો મારે જીવનમાં મંગલદોષ છે તો કૃપા કરીને મને એવો ઉપાય બતાવો કે હું એ દોષમાંથી મુક્ત થાઉં. હું તો તમારો ભક્ત છું, શું તમારો આશીર્વાદ મને મુક્તિ નહીં આપી શકે? એ જ સમયે શિવલિંગમાંથી એક દિવ્ય પ્રકાશ ફૂટ્યો. મંદિરની ઘંટીઓ સ્વયં જ વાગવા લાગી. સમગ્ર વાતાવરણ શાંત અને પવિત્ર થઈ ગયું. રાઘવ ચોંકી ગયો, પણ એ પળે ભગવાન શિવ પ્રગટ થયા. તેમના નેત્રોમાં અપરંપાર દયા અને વાણીમાં અવિરત માધુર્ય હતું. ભગવાન શિવ બોલ્યા, વત્સ રાઘવ, મંગલદોષ એ માત્ર એક ગ્રહસ્થિતિ છે, એ કોઈ શાપ નથી. જે મનુષ્ય શ્રદ્ધા, ભક્તિ અને નિષ્ઠાથી પોતાના કર્મ કરે છે, તેના માટે ગ્રહોનો પ્રભાવ પણ નકામો બની જાય છે. ભગવાનનો ભક્ત કદી શાપિત નથી હોતો. ત્યાંથી ભગવાન શિવે રાઘવને એક ગુપ્ત અને ચમત્કારી ઉપાય જણાવ્યો. મંગલવારના દિવસે સવારે સ્નાન કરીને લાલ ચંદનનો તિલક મસ્તક પર લગાવો. પછી મહાકાલ શિવલિંગ પાસે જઈને ઓ અંગારકાય નમ મંત્રનો 108 વખત જાપ કરો. એ પછી લાલ ફૂલ ચઢાવો અને નારિયેળ અર્પણ કરો. આ ઉપાય સતત 11 મંગળવારે કરો, પણ શ્રદ્ધા અને ભક્તિથી. ત્યારબાદ ભોજનમાં લસણ અને કંદમૂળ ટાળવાનું રહેશે. ભગવાન શિવએ કહ્યું, તારું દોષ તો હું આજથી ઓછું કરી રહ્યો છું.
પણ તું તારા ભક્તિના રસ્તે ચાલુ રહેજે. તારી ભક્તિ જ તારો રક્ષક છે. આશ્ચર્યની વાત તો એ છે કે રાઘવે જેવા જ ભગવાન શિવના કહેવાયેલા ઉપાય કરવા શરૂ કર્યા, તેમ તેમ તેનું જીવન બદલાવા લાગ્યું. મંદ વિચારો દૂર થયા, આત્મવિશ્વાસ જાગ્યો. થોડા જ સમયમાં એક સુંદર, સમજદાર અને ભક્તિપરાયણ વધુનો સંબંધી આવ્યો, અને લગ્ન પણ નિર્ધારિત થયા. આજે રાઘવ એક સંતુલિત અને શાંતિમય જીવન જીવે છે, શિવભક્તિના આશીર્વાદથી. તો મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે, તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. ભગવાન શિવ પોતાના ભક્તને પ્રેમભર્યા શબ્દોમાં કહે છે, વત્સ, જો કોઈ મનુષ્ય માંગલિક દોષથી પીડિત હોય, તો તેને શ્રદ્ધા અને નિયમ સાથે સોમવારના દિવસે વ્રત અવશ્ય રાખવું જોઈએ. પણ માત્ર વ્રત પૂરતું નથી, એ દિવસે કેટલાક વિશિષ્ટ કાર્ય પણ ખૂબ જ મહત્વના છે, જે સીધા દેવાધિદેવ શિવની કૃપા તરફ લઈ જાય છે. ભગવાન શિવ આગળ કહે છે, પ્રત્યેક સોમવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, શુદ્ધ સંસ્કાર સાથે સ્નાન કરો અને સફેદ કે પવિત્ર પહેરવેશ ધારણ કરો. પછી એકાગ્ર મનથી શિવલિંગ પર રુદ્રાભિષેક કરો. આ અભિષેક માટે ગૌમુખી પાત્રમાં કાળો તિલ મિક્સ કરેલું પવિત્ર પાણી ઓ. જ્યારે પાણી શિવલિંગ પર ધરાવવું, ત્યારે દરેક ધારે સાથે ઓમ નમઃ શિવાય નો શાંતિભર્યો જાપ કરો. આ જાપ જેમ જેમ ઊંડી ઉતરે છે, તેમ તેમ તમારું મન અને ગ્રહોનું દોષ પણ શાંત થવા લાગે છે. ભગવાન શિવે ખાસ ઉર્જાભર્યા સ્વરે કહ્યું, હું કહું છું કે આ ઉપાય મંગળના તીવ્ર દોષોને શમિત કરતો એક જ્યોતિર્મય રસ્તો છે. મંગળ, રાહુ અને શનિ જેવા દોષક ગ્રહો પણ જ્યારે ભક્ત શ્રદ્ધાથી ઉપાસના કરે છે ત્યારે વશમાં થવા લાગે છે. આવા ઉપાયોથી વ્યક્તિના લગ્નમાં આવતી વિઘ્નો, વિલંબ અને અશાંતિ શાંત થાય છે. અને હા, મારા આશીર્વાદથી જીવનમાં સુખદ દાંપત્ય યુગલ બની શકે છે. અને પછી ભગવાન શિવે મહત્વનું માર્ગદર્શન આપ્યું, વત્સ, જો તું સાચે મંગળ દોષ કે અન્ય ગ્રહ બાધાઓથી મુક્તિ ઈચ્છે છે, તો રોજ મહામૃત્યુંજય મંત્ર નો 108 વાર શ્રદ્ધા સાથે જાપ કર. આ મંત્ર માત્ર મૃત્યુભય નહીં પણ શારીરિક રોગો, મનની ઊંડી ઉથલપાથલ અને ગ્રહ દોષો બધાને ભસ્મ કરી નાખે છે. મંત્ર, ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ મૃત્યુમુક્ષીય. જ્યારે આ મંત્ર હૃદયની તલપટમાંથી ઉપજે છે ત્યારે એ અગ્નિ બનીને વ્યક્તિની અંદરની નકારાત્મકતા, ભય અને તમામ વિઘ્નોને ભસ્મ કરી નાખે છે. આ મંત્રનું નિયમિત જાપ કરવાથી મન શુદ્ધ બને છે, આત્મા નિર્મળ થાય છે અને જીવનમાં શાંતિ, સ્થિરતા અને સમરસતા પ્રસરે છે. ભગવાન શિવ આગળ કહે છે, મંગળ દોષથી પીડિત વ્યક્તિએ મંગળવારના દિવસે ખાસ ઉપાય કરવા જોઈએ. કોઈ જ્ઞાની બ્રાહ્મણ કે સાધકને શ્રદ્ધા અને આદર સાથે લાલ વસ્ત્ર, મસૂરની દાળ અને તાંબાના વાસનાનું દાન કરવું જોઈએ. પણ યાદ રાખો, દાન કરતી વખતે હૃદયમાં લલચ, અભિમાન કે દંભ નહીં હોવો જોઈએ. દાન તો પ્રેમ અને નમ્રતા સાથે કરાયેલું જ ફળદાયક બને છે. અને સૌથી અંતે ભગવાન શિવે ખૂબ જ સંવેદનશીલ વાત કહી, વત્સ, ઉપાય તો ઘણા છે, પણ જો તું ખરેખર શાંતિ ઈચ્છે છે, તો તારે તારા વ્યવહાર અને જીવનશૈલીમાં પણ પવિત્રતા લાવવી પડશે. જે વ્યક્તિ બ્રહ્મચર્ય, સત્ય, સેવા અને તપશ્ચર્યાના માર્ગે ચાલે છે, તેના જીવનમાંથી ગ્રહ દોષો પોતાના આપમેળે ભાગી જાય છે. આવો સાધક પોતે જ પ્રકાશ બની જાય છે. તો મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે, તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. જે માણસ શ્રદ્ધા, સાંત્વના અને નમ્રતાથી એ ઉપાયોનો સ્વીકાર કરે છે, તેનું જીવન પ્રસન્ન અને લગ્નજીવન સુખમય બને છે. તેના ઘરના દરેક ખૂણે શાંતિનો સંચાર થાય છે અને આખું પરિવારજવન શિવમય બની જાય છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં શિવની કૃપા છે. જ્યાં સીમા અને સદાચાર છે ત્યાં સ્થિરતા રહે છે. અને જ્યાં ભક્તિ છે ત્યાં શિવજી સદાય નિવાસ કરે છે. આવો જ એક યુવાન હતો, રાઘવ. તેનો જીવન અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલો હતો. માંગલિક દોષના કારણે લગ્નના બધા યત્ન નિષ્ફળ થઈ રહ્યા હતા. પણ એક દિવસ તેણે ભગવાન શિવની આરાધનામાં પોતાનું મન લગાવ્યું. ઉપવાસ, જાપ અને દાન દ્વારા તેણે પોતાનું જીવન ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું. અને ચમત્કારિક રીતે, થોડા મહિના બાદ તેના જીવનમાંથી અવરોધ દૂર થવા લાગ્યા. એક સુંદર અને સારા સ્વભાવની કન્યાથી તેની વરમાળા થઈ.
ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવવા લાગી. શિવજીની કૃપાથી તે દરેક મુશ્કેલી, દરેક અડચણ, દરેક દોષ ઓગળી ગયા. આમાંથી આપણને એક વિશેષ શીખ મળે છે: માંગલિક દોષ એ શાપ નથી. એ તો ગ્રહોની એક અવસ્થા માત્ર છે જેને ભક્તિ, આરાધના અને સત્કર્મથી સુધારી શકાય છે. તો મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે, તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. ભગવાન શિવ આપણને એ શીખ આપે છે કે જીવનમાં કેટલુંની ગ્રહદોષ હોય કે દુઃખોની દિવાલ હોય, ભક્તિ અને શ્રદ્ધાથી બધું જ દૂર થઈ શકે છે. જ્યાં નિષ્ઠા છે, ત્યાં આશીર્વાદ પોતે ચાલી આવે છે. જે ભક્ત પોતાનું જીવન ભોળે બાપાની સેવા માટે સમર્પિત કરે છે, તેનું જીવન ધીરે ધીરે શિવમય પ્રકાશથી ભરી જાય છે. જો તમે કોઈ પણ પ્રકારના દોષ કે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવ, તો ભોળેનાથના આ ઉપાય અજમાવી જુઓ. દરેક સોમવાર ભગવાન શિવને કાચું દૂધ અર્પિત કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો દૈનિક 108 વખત જાપ કરો. શિવમંદિરમાં જઈને દત્તુરા, બિલીપત્ર અને સફેદ ફૂલો ચડાવો. દર મહિનાની મહાદશમી કે શ્રાવણ મહિનાના સોમવારને વિશેષરૂપે માન આપો. જે ઘરમાં ભોળેનાથની ભક્તિ હોય છે, ત્યાં સંસારના દુઃખો ઠરે જ જાય છે. મિત્રો, જીવનમાં શ્રદ્ધા, ભક્તિ અને સેવા, આ 3 વસ્તુઓ હોય ત્યારે કોઈ પણ તકલીફ સ્થાયી રહી જતી નથી. જે વ્યક્તિ પોતાને શિવમય બનાવે છે, તેના માટે જીવનની કોઈ પણ અવરોધ સ્થાયી રહી શકતી નથી. ભગવાન શિવ એ અશ્વારૂઢ દેવ છે, જે સદા પોતાના ભક્તો માટે તત્પર રહે છે. તમારું જીવન પણ શિવમય બની શકે છે. જરૂર છે તો માત્ર શ્રદ્ધાપૂર્વક ભક્તિ અને નિયમિત આરાધના કરવાની. જો આ કથા અને માહિતી તમારા હૃદયને સ્પર્શી હોય, તમને પ્રેરણા આપી હોય, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો, અન્ય ભક્તો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય ભોળેનાથ. ઓમ નમઃ શિવાય.